હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 5:30 એન્ડ પાછા નીકળી ગયા છે વોકિંગમાં. ચલો બધા વોકિંગ કરવા. ચલો ચલો, ઠંડીનું. જય મા ખોડિયાર, જય માતાજી. ન્યૂ મેમ્બર એડેડ. આ તો વ્હાઈટ તો કેવા છે મસ્ત. પાછા નવો આવ્યો. કયું? સફેદ ને મસ્ત છે. વાહ, બેહી જા ટાટિયા વારીને. અરે ખરી ગયા, 5 વાગ્યાના ગયા હતા. ચાની સુગંધ આવે. હા, ચા વાળા બાપા અહીંયા નાખે ને કોથળીઓ એટલે. હાલો હાલો, મજા આવી. ગરમ થઈ ગઈ, મસ્ત ગરમા ગરમ થઈ ગયા, મજા આવી ગઈ. કેટલી હૂફ મળી. વાહ, ટેકનોલોજી. ગાઈસ, વાગી ગયા છે 7:30 એન્ડ નીકળી ગયો છું દૂધ લેવા. હલો. વાહ, આજે સવારમાં દાળ પકવાન બનાવ્યા છે મમ્મીએ, મસ્ત ગરમા ગરમ. ચલો બધા દાળ પકવાન ખાવા. બા પકવાન વણે છે. હલ્યો મમ્મી. વાગી ગયા છે 10:30 એન્ડ બાને તેડી આવું હવે. પછી એક દુકાન ખુલે છે શ્રીરામ વેક્યુમ પેકિંગની, તો ત્યાં ઓપનિંગમાં જવાનું છે, ત્યાં જઈ આવું. થોડા કામ છે તો પતાવી દઉં. ચલો. હાલો માવડી, હવે હું જાઉં દુકાને. બાને દુકાને બેહાડી દીધા છે, હવે જઈ આવું ઓપનિંગમાં. ચલો. શ્રીનાથ વેક્યુમ મેં જ્યાં વાત કરી ત્યાં પહોંચી ગયો છે. ઓપનિંગ છે. તમારું જ છે ને ભાઈ? શું નામ છે તારું? પરેશભાઈનું છે. પેકિંગની બધી આઈટમ, જેમ કે અનાજ, કઠોળ, જે વસ્તુ પેકિંગ કરાવી આપણે પેકિંગ થઈ જાય. વેક્યુમ પેકિંગ. અચ્છા, બરાબર. હાલો અંદર આટો મારીએ. આ રીતનું બધું વેક્યુમ પેકિંગ કરી આપે છે અહીંયા. ઓપનિંગ છે અત્યારે. ચલો અંદર આટો મારીએ. ભાઈ નવી ટેકનોલોજી વાળું મશીન વસાવેલું છે, જેમાં અનાજ, ડ્રાયફ્રૂટ વગેરે વસ્તુઓ પેકિંગ થશે. આમાં અનાજ બધું ભેગું કરવાનું. ભાઈ ઓર્ગેનિકની બધી દવા રાખે છે ખેતર માટેની, બરાબર ને? ભાઈ મજામાં? શું હાલે? તમે આવ્યા એમ ને? જલેબી બનાવો છો? વાહ, ગરમા ગરમ નાસ્તો રાખેલ છે. નાસ્તો કરી તું મારા ભેગો. અરે લે તો ખરા આમાંથી. ક્યાં આપણે અજાણ્યા છે ભાઈ. ગરમા ગરમ ગાંઠિયાનો વ્યવસ્થા સારી કરી નાસ્તાની. દિનેશભાઈ એક નંબર કારીગર. અમારા બધા પ્રસંગમાં એ જ હોય. અહીંયા 1 કિલોથી લઈને 25 કિલો સુધીના પેકિંગ કરી આપે છે. અને વેક્યુમ પેકિંગ મેં જોયા ખુદે, અને જોરદાર. એમ કે એર જરાય ના રહી જાય, વસ્તુ બગડે નહીં, અને ક્યાંય બહાર ટ્રાન્સફર કરવી હોય, મોકલવી હોય તો ત્યાં તમે એ રીતે પેકિંગ કરી અને મોકલી શકો છો. એટલે ભાઈઓતરમાં આ વસ્તુ નવી ચાલુ થઈ છે, તો બધા સપોર્ટ જરૂરથી કરજો, એટલે ભાઈ પણ આગળ વધે. અને આ આવ્યું છે આપણે અયણી રોડ ઉપર છે પેટ્રોલ પંપ, ત્યાં એની સામે છે. ત્યાં નવું ખુલ્યું છે શ્રીરામ વેક્યુમ, અને ઓર્ગેનિકની બધી દવા પણ રાખે છે, તો ભાઈને સપોર્ટ કરજો. હાલો ભાઈ, નીકળીએ મહિલા. ચલો હવે ફટાફટ કામે ભાગીએ. 2-3 જગ્યાએ કામ છે પતાવું, અને કાલે છે રવિવાર, તો પછી ક્યાંક ફરવાનો પ્લાન કરીએ. અને હવે એક વિડીયો શૂટિંગ ક્લિપ તૈયાર કરવી છે, તો એ વિચારવાનું છે. આજ બપોર પછી કરીએ કંઈક. હાલો ભાઈ મળ્યા. અને પહોંચી ગયો છું, અને બા ગુજરાત સમાચાર છાપું વાંચે છે. આ ઝગમગ છાપું છે, શનિવારે આવે. અમે નાના હતા ને ત્યારે શનિવારની બહુ રાહ જોતા કે ઝગમગ છાપું આવે ને એટલે વાંચીએ.
અને એમાં મજા બહુ એવી આવતી. આ બધા ઉખાણા ને બધા હોય ને, આ બધી સોલ્વ કરવાની. નાના હતા ત્યારની મજા જ કંઈક અલગ છે. અને આના બધા ચિત્ર જોવાની બહુ મજા આવતી. જેવા હોય ને કાર્ટૂન ને, એટલે ઈ બચપનની કંઈક આમ મજા જ અલગ હતી. ચાવી લેવા દે, ચાવી લે નિરાયતે ચાવી લે તમ તારે. નિલેશભાઈને ખમણ લેવા છે તો ખમણ લેવા આવી ગયો છું. અને હવે ખમણ લઈ, જાંબુ લઈ અને નિલેશભાઈને જઈને પછી ભાગું ફટાફટ કામે. ચલો શાક ગાંઠિયા ખાવા અને ગરમા ગરમ જાંબુ લઈ અને શું છે લીધા ને ગાંઠિયા તો વાંધો નહીં. નિલેશભાઈના જાંબુ લઈને ભાગું પછી. હવે કામ તો પતી ગયું, એમસીબી ફિટ કરવાની હતી કરી લીધી, પણ બીજે ભાગીએ. ચલો પહોંચી ગયા છીએ બીજી સાઈડ ઉપર એન્ડ બોર્ડમાં થઈ ગયો છે ભડકો. હવે ચૂનવાણી છે, વાયર બાયર થઈ ગયા છે બધા ફેલ ભરીને. ચલો પતાવું ફટાફટ. હાથ જો કાળા થઈ ગયા. માજી તો 1 વાગી ગયો. ભૂખ લાગી છે ને, હાયલા રાખે તો હાલો. જમીને થઈ ગયો છું ફ્રી. હવે થોડુંક કામ છે રૂકેશને રિક્ષામાં બોલ કાપવા છે તો કરી હવે રૂકેશભાઈનું કામ. ગોરી રાધાને કાળો કોણ એ હું સી ચચા આડાવરું. વાહ, કલર હાલે છે એમને. કોઈ પણ જણાને ગમે ત્યાં ઘરમાં, રિક્ષામાં, ફોર વ્હીલમાં ગમે ત્યાં કલર મારવો હોય રૂકેશ ચાચાને મળે, કોન્ટેક કરે, લાઈક કરે, ફોલો કરે. કલરનું કામ ઊંચું હો ભાઈ. અને આપણે કોન્ટેક રાખીએ કલરના, બિલ્ડિંગનું ના રાખીએ. આ તું દોસ્તાર છો એટલે અહીંયા તારે અહીંયા કલર કામ આવ્યો. બાકી બિલ્ડિંગ સિવાય કામ નથી રાખતા, મકાન નહીં નથી રાખતા. વાહ, ભાઈબંધી ખાતર આવવું પડે. તું કે આમ તને કલર માર દઉં જામ. નહીં, અમે કલર તો લાગી ગયો ભાઈ. આમ જો હાથ. વાહ, જય બાલાજી. જય બાલાજી. અહીં તો ટીકો કદું તને. નહીં એ ગઈસ વાગી ગયા છે 4 એન્ડ હવે નીકળીએ દુકાન જોવા. ચલો દે દે એકદમ દે. યા હરી કરે લાકડી લઈને. 6 વાગી ગયા છે અને મમ્મી મસ્ત નાસ્તો લઈને આવ્યા છે. ચલો નાસ્તો કરવા. લ્યો સાહેબ, પ્રણવ સાહેબ. એને માનવી દાણા ઉપાડ્યા. આ ઢેફલા ઉપાડવાના હોય. અરે આમ યાર. તેરી મોહબ્બત મેરી જવાની. એ લોહીનો નતો સંબંધ, આ તો લાગણીની હતી યારી. દોસ્તી નામે હમ કદા એવી ભાઈબંધી અમારી. કાલનું શું કરવાનું? અરે મોજ કરીને તું યાર. ગાઈસ વાગી ગયા છે 7:30 એન્ડ ભાગ્યને કાલે બેનની સગાઈ છે તો આજે ત્યાં વ્યવસ્થામાં થોડુંક જવાનું છે. વ્યવસ્થા તો ઠીક પણ હાજરી આપવાની છે. ફોન આવ્યો હતો એટલે ચલો ફટાફટ નીકળું. હાલો રૂકેશભાઈ. રૂકેશભાઈ આજે છે ને કમાવામાંથી થોડાક ફ્રી થયા છે એટલે થોડોક દેખાડો દીધો છે. આજ તેમ તો બપોરે મળ્યા હતા. હવે ફટાફટ નીકળીએ. હું ને પણ એને ભાગ્યનો 2 વાર ફોન આવી ગયો, મને 2 વાર ફોન આવી ગયો. ભાઈ ઘા જાવ જમવાનું ઈ કે હાલો હાલો હાલો. હા પાડ્યું, હાલો હાલો પાડ્યું, ખતર પાડ્યું. એવું તો તમારું ઊભું રહેવું પડે તો પહોંચી ગયા છે જમવા માટે. જમતા જમતા ઊભા થઈ ગયા. આવી જાવ બધા જમવા. હાલો ઊભા રહી ગયા મુહૂર્તિયા બધા. હાલો શું બનાવ્યું છે? ભાઈને પાપડમાં રાખેલા, ભાઈને સાઈઝમાં રાખેલા, ભાઈને સલીમભાઈ બ્રેડમાં છે. ઓલા ભાજી વાળા તો મેન રહી ગયા. ભાગ્યભાઈ તો મેન છે ભાઈ. એવું તો લીંબુ નાખી. આ તીખીની સાઈડમાંથી લીધી. સાઈડમાંથી લીધી નથી. યાર હું ખવડાવું તું ના પાડે. હું જવું ઉભો થઈને. હવે તીખી ને હવે તીખું લેવું પડે બાકી. બરે
પછી યાર આ પ્રેમ છે સાહેબ. શું કે જમીને થઈ ગયા છે ફ્રી અને હવે વાયરિંગ હાલે છે સ્પીકરનું. રાતે દાંડિયા રસનો પ્રોગ્રામ છે તો ભાગ્યે કામ મોપી દીધું છે અને ડિસમિસ છે નહીં તો ચમચીથી કામ મુકાવી છે. બે ચાલુ. દાંડિયા રસ થઈ ગયા છે ચાલુ કરી નાખ્યા સ્પીકર ચાલુ નહીં અને આંખ ઝીણી થઈ ગઈ જો શકુની મામા જેવી. દાંડિયા રાસ ચાલુ થઈ ગયા છે ક્યારના. ભાગ્યને ત્યાં છે પ્રસંગ અને ભાગ્યજી દુકાને છે એને ફટાફટ તેડી આવું. ચલો. મુના કાકા બધાના ફોટા પાડે છે અત્યારે. ઈ કેમેરામેન બની ગયા છે. હેલો ગાઈસ કેતો હાય નામ શું છે? નિશિવ. હાય નિશિવ. હાય નિશિવ. નિશિવ રહેતો નથી તારી પાસે બીવે છે તારા. બે હગા ભાઈઓ લાગો. એ જોડવા ભાઈઓ હો તમે. હા આવડે. તારા પપ્પાનું નામ શું? ભાવેશભાઈ. હે ભાવેશભાઈ. તારા પપ્પાનું નામ? ભાવેશભાઈ. બે ભાવેશભાઈ ના છોકરા હે. क्या बात है सर, क्या बात है सर. નોકો કરને કો બોલો રમતા રમતા. મોરલી વાળા રે હાલો હાલો.
વાહ કારીગર 6 નંબરનું કાકા એમાં કઈ ઘટે 6 નંબરનો કારીગર હે 11:30 થઈ ગયા છે. હવે નીકળીએ ભાગ્ય ભાઈ, રજા લઉં. કાલ સવારમાં પાછું વહેલું ઉઠી વોકિંગમાં જઈને તૈયાર થઈને પાછું પહોંચી જવાનું છે. તો ચલો મળીએ. મહાદેવ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. To the right.